શાળામાં પ્રવેશ કરો એટલે કંઈક આ રીતે જય શ્રી રામના નારા સંભળાય। શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશે એટલે ગુડ મોર્નિંગ કે વેલકમ નહીં, પરંતુ જય શ્રી રામના નાદથી સ્વાગત થાય, વેલકમ થાય। રાજકોટની એક ખાનગી શાળામાં ગુડ મોર્નિંગ વેલકમ જેવા શબ્દો ભૂતકાળ બન્યા છે, કેમ કે અયોધ્યામાં ભગવાન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશ આખો રામમય બન્યો છે, ત્યારે રાજકોટની ખાનગી શાળા અને વિદ્યાર્થીઓ પણ રામમય બન્યા છે। અહીં બાળકો અને શિક્ષકો જય શ્રી રામ કહી એકબીજાનું અભિવાદન કરે છે। દરરોજ અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓ ટ્રસ્ટી સાથે વહેલી સવારે શાળાના ગેટ પાસે ઉભા રહે છે અને શાળાએ આવતા તમામ વિદ્યાર્થીઓને ગળે મળી જય શ્રી રામ કહી એકબીજાનું અભિવાદન કરે છે। એટલું જ નહીં, શાળાના વર્ગો પણ સવારમાં જય શ્રી રામના નાદથી ગૂંજી ઉઠે છે, કેમ કે હાજરી પૂરતી વખતે બાળકો યસ સર કે યસ મેડમ નહીં, પણ હાજરી સમયે બાળકો જય શ્રી રામ કહી પોતાની હાજરી પુરાવે છે। ઉપરાંત જ્યારે એક પીરિયડ પૂરો થઈ જાય ત્યારબાદ બીજા પીરિયડ સમયે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે છે, ત્યારે પણ બધા વિદ્યાર્થીઓ એક સાથે ઊભા થઈને એકી સાથે જોરથી જય શ્રી રામ બોલે છે। છેલ્લા 2 મહિનાથી શાળાએ કરેલા આ પ્રયોગને લઈ બાળકોના વર્તનમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળ્યા છે। શિક્ષકો અને ટ્રસ્ટીઓના મતે શિક્ષણ સાથે આધ્યાત્મને મહત્વ અપાતા બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણનું સિંચન થાય છે, જે બાળકોને ચારિત્રવાન બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે। રોલ નંબર 1 જય શ્રી રામ, 2 જય શ્રી રામ, 4 જય શ્રી રામ, 5 જય શ્રી રામ, 6 જય શ્રી રામ, 7 જય શ્રી રામ, 8 જય શ્રી રામ, 34 જય શ્રી રામ, જય શ્રી રામ, 35 જય શ્રી રામ, જય શ્રી રામ, 36 જય શ્રી રામ, જય શ્રી રામ, 37 જય શ્રી રામ, જય શ્રી રામ, 38 જય શ્રી રામ, જય શ્રી રામ, 39 જય શ્રી રામ, જય શ્રી રામ, 40 જય શ્રી રામ, જય શ્રી રામ, 41 જય શ્રી રામ, જય શ્રી રામ, 42 43 જય શ્રી રામ, 44 શાળામાં પ્રવેશ કરો એટલે કંઈક આ રીતે જય શ્રી રામના નારા સંભળાય। શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશે એટલે ગુડ મોર્નિંગ કે વેલકમ નહીં, પરંતુ જય શ્રી રામના નાદથી સ્વાગત થાય, વેલકમ થાય। રાજકોટની એક ખાનગી શાળામાં ગુડ મોર્નિંગ વેલકમ જેવા શબ્દો ભૂતકાળ બન્યા છે, કેમ કે અયોધ્યામાં ભગવાન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશ આખો રામમય બન્યો છે, ત્યારે રાજકોટની ખાનગી શાળા અને વિદ્યાર્થીઓ પણ રામમય બન્યા છે। અહીં બાળકો અને શિક્ષકો જય શ્રી રામ કહી એકબીજાનું અભિવાદન કરે છે। દરરોજ અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓ ટ્રસ્ટી સાથે વહેલી સવારે શાળાના ગેટ પાસે ઉભા રહે છે અને શાળાએ આવતા તમામ વિદ્યાર્થીઓને ગળે મળી જય શ્રી રામ કહી એકબીજાનું અભિવાદન કરે છે। એટલું જ નહીં, શાળાના વર્ગો પણ સવારમાં જય શ્રી રામના નાદથી ગૂંજી ઉઠે છે, કેમ કે હાજરી પૂરતી વખતે બાળકો યસ સર કે યસ મેડમ નહીં, પણ હાજરી સમયે બાળકો જય શ્રી રામ કહી પોતાની હાજરી પુરાવે છે। ઉપરાંત જ્યારે એક પીરિયડ પૂરો થઈ જાય ત્યારબાદ બીજા પીરિયડ સમયે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે છે, ત્યારે પણ બધા વિદ્યાર્થીઓ એક સાથે ઊભા થઈને એકી સાથે જોરથી જય શ્રી રામ બોલે છે। છેલ્લા 2 મહિનાથી શાળાએ કરેલા આ પ્રયોગને લઈ બાળકોના વર્તનમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળ્યા છે। શિક્ષકો અને ટ્રસ્ટીઓના મતે શિક્ષણ સાથે આધ્યાત્મને મહત્વ અપાતા બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણનું સિંચન થાય છે, જે બાળકોને ચારિત્રવાન બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે। રોલ નંબર 1 જય શ્રી રામ, 2 જય શ્રી રામ, 4 જય શ્રી રામ, 5 જય શ્રી રામ, 6 જય શ્રી રામ, 7 જય શ્રી રામ, 8 જય શ્રી રામ, 34 જય શ્રી રામ, જય શ્રી રામ, 35 જય શ્રી રામ, જય શ્રી રામ, 36 જય શ્રી રામ, જય શ્રી રામ, 37 જય શ્રી રામ, જય શ્રી રામ, 38 જય શ્રી રામ, જય શ્રી રામ, 39 જય શ્રી રામ, જય શ્રી રામ, 40 જય શ્રી રામ, જય શ્રી રામ, 41 જય શ્રી રામ, જય શ્રી રામ, 42 43 જય શ્રી રામ,